કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5ની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, જેની અંદર સ્વાધ્યાયન પોથીની અંદર પ્રશ્ન નંબર મિત્રો 1 આપેલ છે। આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અહીંયા જે બોક્સ આપેલું છે તેમાં લખવાના છે। પહેલો પ્રશ્ન મિત્રો છે ચાણક્ય દ્વારા લખાયેલ એક જાણીતો ગ્રંથ, અહીંયા આપણો જવાબ થશે સી અર્થશાસ્ત્ર। બીજું, મૌર્ય વંશની માહિતી મેળવવામાં નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી નથી, તો આપણો જવાબ થશે બી મેઘદૂત। 3, અશોકનો શિલાલેખ જોવા માટે તમે ગુજરાતમાં કયા સ્થળે જશો, તો આપણો જવાબ થશે મિત્રો સી જુનાગઢ। 4, ગિરિનગર જુનાગઢ તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું, તો જવાબ થશે આપણો બી પુષ્યગુપ્ત। 5, ચંદ્રગુપ્ત મૌર્ય અંતિમ સમયમાં ક્યાં વસવાટ કર્યો હતો, તો જવાબ થશે આપણો ડી શ્રવણ બેલગોડા। 6, કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું, જવાબ થશે સી કલિંગનું યુદ્ધ। 7, ચાણક્ય કયા વિષયમાં નિષ્ણાત હતા, આપણો જવાબ થશે બી અર્થશાસ્ત્રમાં। 8, શસ્ત્રો છોડી શાસ્ત્રોનું શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યો, જવાબ થશે એ ઉપગુપ્ત। 9, મૌર્ય યુગમાં શિતાધ્યક્ષ કયા વિભાગનો કાર્યભાર સંભાળતા, તો જવાબ થશે એ ખેતી વિભાગ। 10, મૌર્ય યુગમાં બનેલ કયો રોડ માર્ગ એશિયા ખંડનો સૌથી જૂનો માર્ગ છે, આપણો જવાબ થશે ગ્રાન્ડ ટ્રંક રોડ GIR। પ્રશ્ન 2 એનો અ છે બંધબેસતા જોડકા જોડવાના છે, જેની અંદર મિત્રો પ્રશ્ન નંબર 1 છે ચંદ્રગુપ્ત, તો જવાબ થશે મૌર્ય વંશના સ્થાપક છે। બીજું છે પુષ્યગુપ્ત, તો સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય રાજ્યપાલ હતો। બિંદુસાર અશોકના પિતા, અશોક તો બૌદ્ધ ધર્મના પ્રચારક, અને વિષ્ણુગુપ્ત ચાણક્ય તો પ્રખર રાજનીતિજ્ઞ હતા, અહીંયા જવાબ આવશે એફ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવાના છીએ બી, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાના છે। પહેલું છે ગ્રીક રાજા સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાને પુષ્યગુપ્ત સાથે પરણાવી હતી, તો આ વિધાન ખોટું છે, પુષ્યગુપ્ત સાથે નથી પરણાવી। બીજું, અશોકના શાસનમાં ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલીપુત્રમાં યોજાઈ હતી, તો આ વિધાન સાચું છે। 3, મૌર્ય યુગમાં પ્રાંતના વડાને રાષ્ટ્રીય કે રાજ્યપાલ કહેવામાં આવતું, તો આ વિધાન પણ સાચું છે। 4, ગુજરાતના રાજકોટમાં અશોકનો શિલાલેખ આવેલો છે, તો આ વિધાન ખોટું છે। 5, ગ્રાન્ડ ટ્રંક રોડ અશોકના સમયમાં તૈયાર થયો હતો, તો આ વિધાન પણ ખોટું છે। 6, ચંદ્રગુપ્ત જીવનના છેલ્લા વર્ષોમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો, તો આ વિધાન પણ ખોટું છે। 7, કલિંગ સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકનો પરાજય થયો હતો, તો આ વિધાન પણ ખોટું છે। 8, સમ્રાટ અશોકે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાએ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા, તો આ વિધાન સાચું બને છે। હવે આપણે પ્રશ્ન 3 ઉપર જઈશું। યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખલગ્યા પૂર્ણ કરો, જેમાં પહેલું છે નંદવંશના અંતિમ શાસક ખાલગ્યાનો નાશ કરી ચંદ્રગુપ્ત મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી, તો જવાબ આવશે સમ્રાટ ધનનંદ। બીજું, વિષ્ણુગુપ્ત ચાણક્ય ખાલગ્યાના આચાર્ય હતા, તો જવાબ થશે તક્ષશિલા। 3, મેગસ્થનીસે ભારત વિશે ખલગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો, તો જવાબ થશે ઇન્ડિકા। 4, સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી ખલગ્યા ધર્મ અપનાવ્યો હતો, તો બૌદ્ધ ધર્મ। 5, મૌર્ય વંશનો છેલ્લો શાસક ખલગ્યા હતો, તો બ્રહ્મદત્ત। 6, અશોકના રાજ્યમાં ધર્મ ખાતાનો ઉપરી ખલગ્યા મિત્રો રહેતો, તો ધમ મહાપાત્ર રહેતો। 7, મૌર્ય વહીવટી તંત્રમાં આહારનો અધિકાર ખલગ્યા કહેવાતો, તો તેની મિત્રો રાજુ કહેવાય। હવે આપણે પ્રશ્ન 4 ઉપર આવીશું, એનો અ છે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે। પહેલો પ્રશ્ન છે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી જાણી શકાય છે, તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મિત્રો મૌર્ય સમાજની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી જાણી શકાય છે। 2, મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી હતો, તો જવાબ છે મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર હાલમાં દિલ્હીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે। 7,
જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીઓના લેખ છે? તો વિદ્યાર્થી મિત્રો, જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં રાજા મહાક્ષત્રપ રુદ્રમા, મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત અને યવન રાજા આ 3 રાજવીઓના લેખ છે. 4. મૌર્ય સામ્રાજ્યમાં વહીવટીતંત્રને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? તો મૌર્ય સામ્રાજ્યમાં મિત્રો વહીવટીતંત્રને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું, જેમાં એક કેન્દ્રીય, બીજું પ્રાંતીય અને ત્રીજું પ્રાદેશિક. 5. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા સિદ્ધાંતોનો પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો? તો એમાં મિત્રો જવાબ થશે કે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રેમ, કરુણા, સદાચાર, દયા, અહિંસા અને અનુકંપા વગેરે સિદ્ધાંતોનો પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો. 6. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા દેશમાં કર્યો હતો? તો સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર બ્રહ્મદેશ, સિલોન, સિરિયા, ઇજિપ્ત, મેસોડોનિયા વગેરે દેશોમાં કર્યો હતો. 7. અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે કયા પ્રયત્નો કર્યા? તો અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે મિત્રો દેશભરમાં ફર્યા. તેમણે તેમના અધિકારીઓને બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપવા માટે આજ્ઞા કરી. તેમણે તેના પુત્ર અને પુત્રીને આ માટે સિલોન પણ મોકલ્યા. તેણે દેશમાં શિકાર કરવા પર પ્રતિબંધ પણ મૂક્યો. તેણે યંત્રોમાં પશુ હિંસા પર પ્રતિબંધ મૂક્યો. તેણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ઠેર ઠેર શિલાલેખો પણ કોતરાવ્યા. તેણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે દેશ વિદેશમાં વિહાર, મઠો, સ્તૂપો પણ બંધાવ્યા હતા. 7. મૌર્ય યુગના વહીવટીતંત્રમાં સમ્રાટની કઈ જવાબદારી હતી? તો મિત્રો મૌર્ય યુગના વહીવટીતંત્રમાં સમ્રાટ સામ્રાજ્યમાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો પણ વડો હતો. બી. નીચેના સ્થળો વિશે 1-2 વાક્યમાં પરિચય આપો. જેમાં પહેલું છે કલિંગ. તો મિત્રો જોઈએ કે મગધની પડોશમાં આવેલું કલિંગ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. તે મૌર્ય શાસનમાં સ્વતંત્ર થઈ ગયેલો. કલિંગ પૂર્વ ભારતનું પ્રાચીન રાજ્ય છે. દીર્ઘતમા ઋષિ અને બાણાસુરની રાણી સુદેશણાથી ઉત્પન્ન થયેલ પુત્ર કલિંગી પોતાના નામ ઉપરથી પછી રાજ્યનું નામ કલિંગી પાડ્યું, એવો બીજો ઉલ્લેખ છે. બીજું છે શ્રવણ બેલગોડા. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો. ભારતના કર્ણાટકમાં બેંગલુરુ નજીક આવેલું શ્રવણ બેલગોલા ભગવાન ગોમતેશ્વરની વિરાટ મૂર્તિથી વિશ્વ પ્રસિદ્ધ છે. તે જૈનોનું યાત્રાધામ પણ છે. અને ત્રીજું છે જૂનાગઢ ગિરિનગર. તો ગિરનાર, જેને ગિરિનગર અથવા રૈવતક પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢ નજીક આવેલો છે. તે હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે. લોકો ગિરનાર પરિક્રમાના તહેવાર દરમિયાન અહીં ભેગા થાય છે. ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતાં અશોકનો શિલાલેખ પણ મળી આવ્યો છે, અને જે પ્રાકૃત ભાષામાં મિત્રો લખાયેલ છે. પ્રશ્ન 5 છે, એનો અ છે નીચેના વિધાનો માટેના કારણો આપો. જેમાં પહેલું છે સમ્રાટ અશોક ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. જવાબ. તો મિત્રો સમ્રાટ અશોકે ખટપટો કરી રાજ્ય મેળવ્યું અને તેનો વિસ્તાર કર્યો. તેણે મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. કલિંગ પર વિજય મેળવવાની મહત્વાકાંક્ષા પૂરી કરવા તેણે તેના પર આક્રમણ કરી વિજય પણ મેળવ્યો. કલિંગના વિજય બાદ અનેક લોકો મૃત્યુ પામતા તેનું હૃદય પરિવર્તન થયું અને ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો તેમણે નિર્ણય કર્યો અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો. બૌદ્ધ ધર્મના પ્રચાર માટે તેણે હિંસાનો પણ ત્યાગ કર્યો. અનેક સારા મઠો, વિહારો પણ બંધાવ્યા. પશુવધ પર પ્રતિબંધ મૂક્યો. અને આ પરથી કહી શકાય કે સમ્રાટ ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. પહેલું, ચંદ્રગુપ્તની સિદ્ધિઓમાં ચાણક્ય નીતિઓનો ઘણો મહત્વનો ભાગ પણ ભજવ્યો હતો. તો એનો જવાબ છે કે બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલા કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જે તેને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી મિત્રો ચંદ્રગુપ્ત છે ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી અને મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. આવી રીતે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓનો ચાણક્યના માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. અને બી છે ભારતના રેખાંકિત નકશામાં મૌર્ય સામ્રાજ્યના નીચે મુજબના મુખ્ય સ્થળો દર્શાવો. જેમાં મિત્રો પાટલીપુત્ર, સાંચી, કાલિંગી, સારનાથ અને ગિરિનગર જે આપણે અહીંયા દર્શાવેલ છે. આ ગિરિનગર છે, સાંચી છે, સારનાથ, પાટલીપુત્ર અને કલિંગ. તો આ તમામ તમારે પણ નકશામાં આ રીતે દર્શાવવાનું રહેશે. પ્રશ્ન 7 મિત્રો ટૂંકનોટ લખવાની છે. જેમાં પહેલું છે ચંદ્રગુપ્ત મૌર્ય. જવાબ.
કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલાના ચંદ્રગુપ્તને તક્ષશિલા લઈ જઈને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપી. વિષ્ણુગુપ્તની તાલીમ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ શાસક ધનાનંદે હરાવીને મગજ પર મૌર્ય વંશની સ્થાપના કરી. ચંદ્રગુપ્ત મૌર્ય ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેતનને હરાવી 4 પ્રદેશો જીત્યા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ચંદ્રગુપ્તે લગભગ સમગ્ર ભારતમાં સાર્વભૌમ સત્તા સ્થાપી હતી. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય શ્રવણ બેલગોડામાં જૈન મુનિ ભદ્રબાહુ સાથે વિતાવ્યો હતો અને ચંદ્રગુપ્ત મૌર્યે 24 વર્ષ સુધી શાસન પણ કર્યું હતું. હવે આપણે જોઈશું બીજા છે રાજા બિંદુસાર. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગજની ગાદી આવ્યો. પિતા ચંદ્રગુપ્તથી મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાવી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અવંતીના રાષ્ટ્રીય તરીકેની નિમણૂક થઈ હતી. સુસીમાના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રણ કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે એ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી દીધો અને બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યના સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. બિંદુસારે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય પણ કર્યું હતું. પ્રશ્ન નંબર 7. ભારતના રાષ્ટ્રીય પ્રતીકોની યાદી બનાવી તેના ચિત્રો એકત્રિત કરી નીચેના ચોરસમાં ચોંટાડોને નામ નિર્દેશ કરો. અહીંયા મિત્રો તમે જોશો કે આપણા રાષ્ટ્રીય પ્રતીકો છે, જેમાં રાષ્ટ્રીય ફળ કેરી છે, રાષ્ટ્રીય ફૂલ કમળ, રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને રાષ્ટ્રીય પક્ષી મોર છે. જે આપણે અહીંયા રાષ્ટ્રીય પક્ષી મોર, બરાબર, રાષ્ટ્રીય પુષ્પ કમળ, રાષ્ટ્રીય વૃક્ષ વડ, રાષ્ટ્રીય ફળ કેરી વિશે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી તમારા પાઠ નંબર 6 જે છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, જેનું સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીના પાઠનું સોલ્યુશન. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.